નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર. આપની સાથે હું છું ઝરણા સોની. ભાઈ, ભારતમાં હાલ ચોમાસું ચાલે છે કે ઉનાળો તે કહેવું મુશ્કેલ બની ગયું છે, અને આવું એટલા માટે કારણ કે ઉત્તર ભારતમાં વાવાઝોડું, વરસાદ અને કરા સુધી પડી રહ્યા છે, તો પશ્ચિમમાં અસહ્ય ગરમીનો મારો ચાલી રહ્યો છે. બંને સ્થિતિમાં લોકો અકલ્પનીય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ક્યાંક કમોસમીના લીધે તો ક્યાંક ગરમીના લીધે લોકો બીમાર પડી રહ્યા છે, લોકોના જીવ સુધી જઈ રહ્યા છે. ઉત્તરમાં કમોસમી વરસાદનો કહેર, પશ્ચિમમાં કાળઝાળ ગરમી, લોકોની હાલત દયનીય. આ બે દ્રશ્યોને જુઓ એટલે આપને ખ્યાલ આવી જશે કે દેશમાં હવામાનની શું સ્થિતિ છે. એક તરફ ચોમાસા જેવી સ્થિતિ છે કે જે યુપીમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હોય ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે. લોકોએ ઉનાળામાં જ છત્રી અને રેનકોટ લઈને બહાર નીકળવાની નોબત આવી છે. ત્યારે બીજી તરફ છે રાજસ્થાન કે જ્યાં ગરમી રેકોર્ડ બ્રેકિંગ સ્થિતિમાં પહોંચી ચૂકી છે, જેના લીધે લોકો અને પર્યટકો પરેશાન થયા છે. મોઢા પર રૂમાલ અને દુપટ્ટાથી લઈને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આમ તો દેશના તમામ રાજ્યોમાં સિઝનના બે ભાગ પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, અને એટલે જ ઉદાહરણ રૂપે અમે આપને બે રાજ્યો બતાવી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો પણ અવઢવમાં છે કે કરે તો કરે શું. ગરમીમાં વરસાદ અને ગરમીમાં રેકોર્ડ બ્રેકિંગ પ્રકોપ, આ બે સ્થિતિ દેશની જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં વાવાઝોડા અને વરસાદને કારણે અલગ અલગ સ્થળોએ બે મકાનો ધરાશાયી થયા. કાટમાળ નીચે દટાઈ જવાથી એક મહિલા અને 9 મહિનાની પુત્રીનું મોત થયું. લગભગ 10 લોકો ઘાયલ થયા. સવારે 3 વાગે લખનૌમાં વાવાઝોડું ત્રાટક્યું. આને કારણે સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા. આના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. તો વળી છેલ્લા 24 કલાકમાં દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો, જેનાથી ગરમીથી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નરેલા, પીતમપુરા અને મયુર વિહારમાં 0.5 mm વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે તાપમાન ઘટ્યું છે. દિલ્હીના પીતમપુરા અને મયુર વિહારમાં તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી ગયું, એટલે 37 ડિગ્રીથી 27 ડિગ્રી. આ તરફ હરિયાણામાં અચાનક આવેલા વરસાદે એવી તારાજી સર્જી કે માર્કેટમાં રહેલા ઘઉંના પાકનું રીતસરનું ધોવાણ થઈ ગયું. સેંકડો ઘઉંની બોરીઓ પાણીને લીધે પલળી ગઈ અને ખેડૂતોને મોટું નુકસાન થયું. ઉનાળામાં પડેલા વરસાદથી પારાવાર મુશ્કેલીઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, અને આ એક દુઃખદ ઉદાહરણ છે. बहुत नुकसान हुआ सर, हजारों के हिसाब से बोरी भी छूट गया जी, और पानी पानी है मंडी के अंदर. तो इसको रोकने का कोई इंतजाम नहीं था बारिश को? नहीं जी, तो बहुत हजारों के हिसाब से बोरी गिल्ली हो गई. तो ये पल्लट डालते हो ऊपर, लेकिन डालते थे आज नीचे सर पानी चले जाता है. બીજી તરફ મધ્યપ્રદેશના દ્રશ્યો જુઓ. અહીં ગરમી એટલી છે કે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સિઝનમાં પહેલીવાર દિવસનો પારો 44 ડિગ્રીને પાર ગયો છે. ખજુરાહો, ગુના અને નૌગાંવ સૌથી ગરમ હતા. અહીં પારો 44 ડિગ્રી અને તેનાથી પણ વધુ રહ્યો. તેમજ ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, જબલપુર સહિત 28 શહેરો એવા સ્થળો હતા કે જ્યાં ગરમી સૌથી વધુ પડી રહી હતી. આગામી 3 દિવસ સુધી હવામાન આવું જ રહેશે તેવું અનુમાન લગાવાયું છે. ગરમીના ત્રાસથી લોકો ત્રાહિમામ છે. गर्मी सर बहुत भयंकर है. गर्मी के बचने के लिए जूस का सहारा लेना पड़ रहा है. जूस पीने पड़ रहे हैं 3-4 बार. बस यही है. अप्रैल माह में ग्वालियर में इतनी गर्मी नहीं? गर्मी हाँ बहुत ज्यादा, हर साल से इन साल बहुत ज्यादा गंभीर है. जब आप घर से निकलते हैं तो अपने आप को कैसे कवर करते हैं, कैसे बचाते बस ऐसे सर छापी बांध के कहीं गाड़ी से निकलना, कहीं घूमना, तो काम के लिए तो निकलना ही निकलना है. આ તરફ રાજસ્થાનમાં પણ 45 ડિગ્રી આસપાસ ગરમીનો પારો પહોંચતા ટુરિઝમને મોટી અસર પડી છે. સ્થાનિક વેપારીઓ અને ફોટોગ્રાફર્સનું કહેવું છે કે હાલ પર્યટકો આવી જ નથી રહ્યા, કામ ધંધા થઈ નથી રહ્યા, અને ઉપરથી ગરમીએ હાલત વધુ બગાડી દીધી છે. સિઝન સામાન્ય થાય તો તેઓનો ધંધો શરૂ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. गर्मी को देखते हुए हर किसी को ऐसा लग रहा है कि पानी ठंडा बैठ जाऊं कहीं पे,
और कोई भी अपने बच्चों को इस धूप के अंदर निकालना पसंद नहीं कर रहा है। कुछ पर्यटक ऐसे भी है जिनको धूप से बहुत ज़्यादा एलर्जी है। तो बिल्कुल इस टाइम पे ऐसा लग रहा है कि हम लोग एक शांत वातावरण में बैठे हुए हैं। ग्राहकी सर इस टाइम पे बिल्कुल ठप हो चुका है मामला, और धीरे धीरे जैसे जैसे अभी थोड़ा सा मौसम से हो जाएगा तो चलेगा सर ये भी काम, लेकिन अभी पर्यटक नहीं है। દેશભરમાં હવામાનને લઈને જે પણ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે તે ખરેખર લોકો માટે તો અસહનીય બની ગઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી સમયમાં હજી પણ ગરમી વધશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. તો વળી ઉત્તર ભારતમાં કમોસમી વરસાદના હજી પણ એંધાણ યથાવત છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે લોકો જાય તો જાય કે અને કરે તો કરે શું? બ્યુરો રિપોર્ટ TV9.